સુરતના કુંભારિયા ગામમાં ખાડીપુરના પાણી ફરી વળતાની સાથે જ 100 થી પણ વધુ ઘરો એ પાણીમાં ગરકાવ થયા છે। માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। પાણીનો કાયમી નિકાલ ન આવવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે ફાયર વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં સતત 3 દિવસના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ સમસ્યા ઠેરને ઠેર જોવા મળી રહી છે। સુરત શહેરમાં અનેક જગ્યાએ જે ખાસ કરીને ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ખાસ કરીને સુરત કડોદરા રોડ ઉપર આવેલ જે કુંભારિયા ગામ છે, તે આખું આખું ગામ ખાડીપુરના પાણીમાં ફેરવાઈ ગયું છે। તમે હાલ જે સ્થિતિ જોઈ રહ્યા છો, અહીં આખું આખું ગામ 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુરના પાણીમાં બેટમાં ફેરવાયું છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો કે જે રીતે સ્થિતિ અહીં સામે આવી રહી છે। અહીંયા કુલ અનેક ઘરો પણ આવ્યા છે, ત્યારે અનેક ઘરોમાં જે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે અને તેને કારણે સ્થાનિક લોકો આ ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે। દર વર્ષે સમસ્યા છે જ, આનો કઈ નિકાલ નથી, કઈ જ નથી। અચ્છા, સમસ્યા છે તો સ્થાનિક નગરસેવક હોય, ધારાસભ્ય હોય, સાંસદ કોઈને કહેવા જાવ છો ખરી તમે? હા, કહેવા ગયે પણ અમે લોકો કઈ કરી શકતા નથી। લોકોને શું થયું સાહેબ? સભ્ય લોકો કઈ કરી શકતા હે, કઈ કરતા નથી લોકો? કઈ કરતા નથી લોકો, ખાલી આ ઘર બાંધ્યા ચાલો ઠેજ જેવા પ્રોગ્રામ। બીજી જગ્યાએ એટલે બીજી જગ્યાએ બધું પુરાણ કરી દીધું, તેને લીધે વધારે અમારે ત્યાં પાણી આવે। અચ્છા, એટલે પહેલા ખાડીનું પૂર્ણ વધારે હતું ને પછી મોટા બિલ્ડિંગ બનાવી, મોટી મોટી બિલ્ડિંગ મોટી વધારે છે એટલે પાણી નિકાલ થાય નહીં। ખાવા પીવાનું બનાવી લઈએ, શું કરીએ ચાપ ચપટી કઈ બી બનાવીને બચ્ચો તેલે બનાવી ને સાંજે આવેલા મ્યુનિસિપાલિટી વાળા બી આપવા આવે છે। એટલે પાણીની બોટ આવી હશે। હા, પાણીની બોટલ પછી જમવાનું। આ સુરતના કડોદરા રોડ પર હાલ કુંભારિયા ગામના દ્રશ્યો છે। જે વ્યક્તિ છે સ્થાનિક, તે ખુદ છાતી સુધીના પાણીમાં અહીંથી જતો જોવા મળી રહ્યો છે। છેલ્લા 25 દિવસમાં ત્રીજી વખત આ ખાડીપુર આવ્યું છે અને ખાડીપુરના કારણે અહીં 100 ઘરમાં રહેતા લોકો ને પોતાના જ ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે। કેદ હોય તેવું તેમનું જીવન લાગી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।